આજકાલ આપણે બધા ચિંતા કરીએ છીએ, ભવિષ્યની ચિંતા, નોકરીની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા. પણ શું તમે જાણો છો, ચિંતા તમારી ખુશીઓને ચોરી રહી છે? તો ચાલો આજે એક નવો મંત્ર શીખીએ, ચિંતા છોડો અને ખુશહાલ જીવો. ચિંતા શું છે અને કેમ થાય છે? ચિંતા એ ભવિષ્ય વિશેનો ડર છે. જ્યારે આપણે ખોટી આશંકાઓ કે નકારાત્મક વિચારોથી ઘેરાયેલી વાતો વિશે વધુ વિચારીએ છીએ, ત્યારે તે ચિંતા બને છે. આવું થાય છે કારણ કે આપણે કોઈક વસ્તુ ઉપર આપણા નિયંત્રણ નથી હોતી. આમ માનીએ કે તમારું અધોરેખિત રિઝલ્ટ આવવાનો સમય છે. તમે શું કરી શકશો? પરિણામ બદલવા માટે તમારું શું યોગદાન છે? જો કંઈ કરવાનું ન હોય તો કેમ ચિંતા કરવી? ચિંતા તમારું શું નુકસાન કરે છે? ચિંતા એ માત્ર માનસિક નહીં, પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. વૈજ્ઞાનિક શોધ મુજબ ચિંતા શારીરિક તણાવ, માથાનો દુખાવો અને ઊંઘની સમસ્યાઓ વધારે છે. તમે તમારી ચિંતા પર નિયંત્રણ નહીં કરો તો ચિંતા તમારા જીવન પર નિયંત્રણ લઈ લેશે. ચિંતા છોડવા માટેના ઉપાયો. વર્તમાનમાં જીવો. ભવિષ્યના ડર છોડીને વર્તમાનમાં જીવતા શીખો. મેડિટેશન કરો અથવા પ્રતિદિન તાજગીભર્યા સંદર્ભમાં થોડો સમય વિતાવો. તમારા વલણ બદલો. ચિંતા કરવી માનીને ચાલો નહીં, તેના બદલે તમારા જીવનના પોઝિટિવ પાસાઓ પર ધ્યાન આપો. પ્રયત્ન પર ધ્યાન આપો. ભવિષ્યની ચિંતા કરવાને બદલે આજે શ્રેષ્ઠ પ્રયાસ કરો. સ્વસ્થ જીવનશૈલી અપનાવો. પ્રતિદિન વ્યાયામ કરો અને પોષક આહાર લો. આરોગ્યમંદ મન ચિંતાનો નાશ કરી શકે છે. ચિંતા તમારી સમસ્યાઓ હલ નહીં કરે, પણ તમારું મન ખરાબ કરશે. તો આજે શપથ લો, ચિંતા છોડશો, મસ્ત જીશો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.